નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સમાચાર અમદાવાદથી કે જ્યાં ઈસનપુર ગુરુકૃપા એસ્ટેટમાં લાગેલી ભીષણ આગ હવે કાબૂમાં આવી હોવાના વિગતો પ્રાપ્ત બની રહી છે। આગ કાબૂમાં આવતા કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। બપોરના સમયે કેમિકલ પાવડર બનાવતી આ કંપનીમાં આગ લાગી ગઈ હતી। કેમિકલ કંપનીમાં આગ લાગતા કાબૂ મેળવવામાં ભારે જહેમતોનો સામનો કરવો પડ્યો। ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા અને હાલ આગ કાબૂમાં આવી ચૂકી છે। હવે કુલિંગની કામગીરી શરૂ થઈ રહી છે। અમદાવાદના ઈસનપુરમાં મોની હોટલની પાછળના ભાગમાં વધુ એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે કે જ્યાં આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ફાયર વિભાગની 10થી વધુ ગાડી અને લગભગ 40થી વધુ ફાયર વિભાગના જવાનો છેલ્લા 2 કલાકથી જે આગ લાગેલી છે તેના ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ત્યારબાદ જે પ્રાથમિક કાબૂ છે તે મેળવી લેવાયો છે। ખાસ કરીને આગ પર કાબૂ મેળવાયા બાદ અત્યારે જે કુલિંગની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। પરંતુ આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કેમિકલની આ ફેક્ટરી જે પ્રકારે પ્રાથમિક જાણકારી મળી રહી છે ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલું કામકાજ છે તે અહીંયા ચાલી રહ્યું હતું અને તે દરમિયાન આગ લાગી હતી અને આ કેમિકલ ભરેલી જે બાંધકામો છે તેમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગને જ્યારે કોલ મળ્યો ત્યારે ફાયર વિભાગના આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જવાનો છે તે સતત 2 કલાકથી પાણીનો મારો ચલાવી રહ્યા છે અને જીવના જોખમે વધુ વખત જે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે અને મહદઅંશે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને જે અત્યારે કુલિંગની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।